રહેશો ગીર થારી. હાલો રાસ રહેશો. બોલ ગિરિરાજ ધરન કી જય. હાંજના રોકી ઉભા છો. અરે હે ઉદય થયો રવિ ભાણ માતાજીને કેવા ઉદય થયો હાલો. અરે ઉદય થયો રવિ ભાણ માતાજીને કેવા દેજો ગાન. અરે કેવાથી દેજો હાલો. બોલ ગિરિરાજ ધરણ કી જય. હાલી જાય હવે આ બધા છોકરાઓને વગાડવા થાય છે. ભાગ નીચા ન પડે બસ કાલાવાલા રામને વાલા આવડતું હોય તો. અરે કેવાથી દેજો હવે કાન માતાજીને. અરે કેવાથી દેજો હવે કાન માતાજીને કેવા દેજો કાન. हाँ मेरे जानू रे हरी हरियाणा बोड़ा. मेरे जानू रे हरी हरियाणा बोड़ा. अरे हे अरे नहीं लो ढूंढे यार पण माता जी ने केवा दे. ઓમ હલો 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 ચેક. ઓમ ઓમ એમ હિમ ક્લીમ ચામુંડાય વિચ્છે નમઃ. દ્વારિકાધીશ કી ચામુંડા માત કી જય. છૈયા પરિવારના આંગણે છૈયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચૈત્ર સુદ 5 અને સોમવાર આજે તારીખ 23/3/2026 અને સોમવારના દિવસે જ્યારે ભાગવત ભગવાન
એટલે કૃષ્ણ ભગવાનની કથા, કાનાની કથા કાન પર શેરડીમાં આજ છૈયા પરિવાર ના સદભાગ્ય કે આંગણે ભાગવત ભગવાનની પધરામણી થઈ છે. વ્યાસ પીઠસ્થ વક્તા આદરણીય અને આત્મીય શાસ્ત્રીજી શ્રી પરમ પૂજ્ય શ્રી યજ્ઞેશભાઈ ઓઝા એમના શ્રી મુખે કથા શ્રવણ કરવાનો દિવ્ય લાભો આપણને મળવાનો છે. કુળદેવી માં ચામુંડાની કૃપા, ચંડ અને મુંડને સંહાર કરનાર ભગવતી ભવા એના રૂડા આશીર્વાદથી અને અખિલ બ્રહ્માંડના નાયક દ્વારકાધીશની દયાથી આ આધ્યાત્મિક અવસર ઉજવવામાં છૈયા પરિવારે આપણને સૌને ભેળા કર્યા છે. આજ આપણા ગામના નિજ મંદિરેથી શોભાયાત્રા રંગે ચંગે અહીંયા સુધી પહોંચ્યા ને અત્યારે મધ્યાંતર એટલે બપોરની વેળા થઈ છે. બપોરા કરીને પછી બાલ મુકુંદને ભજીએ એટલે બપોરે 3 વાગ્યે દીપ પ્રાગટ્ય દીવડો પ્રગટાવવાનો છે મા ચામુંડાનો, દ્વારકાધીશનો. 2:30 વાગે બધાએ બરોબર 2:30 વાગ્યા પહેલા આ કથા મંડપની અંદર તમામ હરિભક્તો ઉપસ્થિત રહીએ. પરમ પૂજ્ય શાસ્ત્રીજી યજ્ઞેશભાઈ ઓઝા ને ખૂબ તાળીઓના નાદથી આપણે વધાવી લઈ. સમઢિયાળાથી શ્યામ વંદના લઈ અને આપણા વિસ્તારને, આ ધર્મની ધરાને અહીંથી એક એવું સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ આ કથાના શ્રવણ કરવાનું છે. આપણે દરરોજ સવારે 9:30 વાગ્યે કથાનો પ્રારંભ થશે. 12 વાગે પ્રથમ સત્રનો વિરામ થશે. ભોજન પ્રસાદ લઈને બપોરે 2:30 વાગ્યે બીજા સત્રનો પ્રારંભ થશે અને 5 વાગ્યે બીજા સત્રનો વિરામ થશે. આવો આપણો કાયમનો ઉપક્રમ રહેશે. એ ઉપરાંત સંતવાણીના અને આપણા ભજન ભાવના જે કાંઈ કાર્યક્રમો છે એ આવતીકાલથી જ શરૂ થઈ જશે. એટલે બધાએ પોતપોતાના કામમાંથી પણ આ કાનુડાની કથા સાંભળવા બધાએ વેલાહર આવજો એવું છૈયા પરિવારનો હૃદયપૂર્વકનો ભાવ છે. ત્યારે છૈયા પરિવારને એક વખત તાળીઓના નાદથી આપણે સૌ વધાવી લઈએ. પિતૃઓ સ્વર્ગમાંથી રૂડા આશીર્વાદ આપતા જ હોય, પણ આહિરકુળના આંગણે જ્યારે કૃષ્ણ પરમાત્માની કથાનું આવું રૂડું આયોજન બારાડી વિસ્તારમાં હોય અને યજ્ઞેશભાઈ ઓઝા વ્યાસપીઠના વક્તા હોય, ભારા બિરાજામાં આપણે કથા શ્રવણ કરી હતી, ત્યારે વધુમાં વધુ કથાનો લાભ લેવાનો છે. જે આજે એક જણ આવ્યા છે, બીજા 2 જણને લઈને આવશે. અને જિંદગીના આપણા 7 દિવસ છે ને એ જીવવાના છે. જીતવા માટે આખું જગત પડ્યું છે. હમણાં વિટોરિયો આવ્યો હતો તનદી મોર, આપણે બધાએ જોયો હતો. પણ વલ્લભની કૃપાથી, દ્વારકાધીશની દયાથી આપણે હેમખેમ રહી ગયા. એટલે ભગવાન આપણને આપણું આવું જીવન રૂડું આપ્યું છે. અને એ જીવનમાં એ જાદવરાયના અને જગદંબાના જાપ જપાય. ચૈત્રી નવરાત્રિ ચાલુ છે. બા ચામુંડાની કૃપા છે. નવરાત્રિના દિવસોમાં જ છૈયા પરિવારને આવો ઉત્સવ ઉજવવા માટેના સદભાગી બનાવ્યા છે. ત્યારે પુનઃ બહુ રાજીપાથી રાજસિંહ મામાને અને સંતોકબેનને તાળીઓના નાદથી આપણે બધાએ વધાવી લઈએ. અત્યારે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. એટલે વિધિવત રીતે અહીંથી આપણા હારથિયા ભાઈઓ જે હરિહરની હાકલ થાય એ પ્રમાણે બધાએ પ્રસાદી લઈ અને હવે તો વ્યાસપીઠ ઉપર પોથીની પધરામણી થઈ ગઈ. એટલે મારે હાવ દેહાણ બારાડીની ભાષામાં કહેવું હોય, હું ભોગાતનો છું, કલ્યાણપુર તાલુકાનો જ છું. એટલે આપણે અહીંયા વ્યાસપીઠનું જેટલું પૂજન થાય
પ્રદક્ષિણા થાય, બેનું દીકરીઓ માવડીઓ માતાઓ અને બાળાઓ બધાય ધર્મના દર્શન ધર્મ બેનું દીકરીઓએ વધારે આંગણામાં રાખ્યો છે. એટલે જેમને પ્રદક્ષિણા કરવાની હોય એ કથાના સત્ર દરમિયાન કોઈ ઉપર નહીં આવે. કથા શરૂ થતાં પહેલાં સવારે કરી શકો. કથા પૂર્ણ થઈ ગયા પછી બપોરે ભૂદેવ જે આદેશ આપે એ પ્રમાણે અહીંથી પ્રદક્ષિણા કરી શકો. તમને આ કથા દરમિયાન જે રાસ લેવાના હોય એનો પણ દરેક પ્રસંગની ઉજવણી પ્રમાણે લાભ લેવાનો છે. વધુમાં વધુ સંખ્યામાં અને એકેય મિનિટ ભાગવત કથા શરૂ થઈ જાય એ પછી આવીએ એના કરતાં ભાગવત શરૂ થાય એની 5-15 મિનિટ પહેલાં આવી અને આપણું સ્થાન જાળવી લેવાનું. તમારા નાનકડા બાળકોને મોબાઈલને પર્સ પાકીટ સોના ચાંદીના ઘરેણાં એ બધું હાંચવીને રાખજો. કેમ કે આ 7 દિવસ છે એ પછી પાછા 29 તારીખ પછી જો 31 તારીખે આપણે કે 30 તારીખે કાનપર હેડીની બજારમાં જો રાસ લેતા હોય તો એ આનંદ નહીં હોય. કેમ કે આ ભાગવતનું સાનિધ્ય છે બાપ. આ કૃષ્ણ પરમાત્માનો માંડવો છે મામા. આ એવો માંડવો છે અને આપણે તો એની ધજાના ફડાકામાં જ જે 52 ગજની ધજા લહેરાય છે દ્વારકાધીશ મંદિરમાં, એ જગત મંદિરની ધજાના બરોબર મધ્ય બિંદુનું ગામ હોય તો એ કાનપર શેરડી છે. તમે તમારા માટે તાળીઓથી વધાવી લ્યો કે આજ કાળીઓ ઠાકર રાજી થઈ અને ખમકારા વરસાવીને તમારી વચ્ચે આ વાંગમય સ્વરૂપે પધાર્યા છે. ત્યારે ભગવાન ભાગવતજીના દર્શન કરજો, પ્રસાદ લેજો, સ્વચ્છતા જાળવજો, શાંતિ જાળવજો. એક આપણા પગરખા અને એક આપણા મનના અભરખા એ બે આ મંડપની બહાર રાખી અને અહીંયા કથા આપણે સાંભળવાની છે. કેમ કે જા તારે વાત કરવામાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહેલી આ મોક્ષ યાત્રા જેમાં તક્ષક નામનો નાગ મામા સોમવારે કરડે અને બુધવારે કરડે, એનું કંઈ નક્કી નથી. તો આપણે આપણા જીવતરને ઉજળું કરવા માટે આ દિવસ દરમિયાન આજે બપોરે 3 વાગે દીપ પ્રાગટ્ય, છૈયા પરિવાર જે મુખ્ય મનોરથી છે એ છૈયા પરિવારના દરેક સભ્યોએ ભાઈઓ બહેનોએ બધાએ ફળાહાર કરવાનું છે. અને આ ક્રમ 7 દિવસ વ્યવસ્થિત આપણે આપણા પિતૃઓને પૂર્વજોને આપણા વડીલોનું તર્પણ અર્પણ અને સમર્પણ કરવાનો આ સમય મળ્યો છે. તો એ સમયને સાચવી લેશું. અત્યારે હમણાં જ પ્રસાદ વ્યવસ્થા પછી 2:30 વાગે બધા ફરી પાછા અહીંયા કથા મંડપમાં જેટલા છે એમાં ઉમેરીને આવશું. અને 3 વાગે સંતો આપણા પૂજનીય વડીલો એ બધાની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને આ વલ્લભ વંદનાની આ કૃષ્ણ કથાની આ ભાગવત ગાથાનું રસપાન આપણે બધાએ ભેગા મળી અને કરવાનું છે. કથા એ જીવનનો થાક ઉતારે છે. મારી અને તમારી દોડધામ વારી આ જિંદગીના દિવસો આમ વીતી જાય છે તો એ જીવ હજી તને હરી ભજવો કેમ ભૂલાય છે. આ તો દ્વારકાધીશની દયા છે અને કુળદેવીમાં ચામુંડાની કૃપા છે. ચૈત્રી નવરાત્રિમાં જ્યારે આવું આધ્યાત્મિક ચેતના વધારનાર ભાગવત ભગવાનનું શ્રવણ કરવાનું થાય એનાથી વધારે બીજું કોઈ સદભાગ્ય આ જીવનમાં આપણા માટે હોય જ ન શકે. એવી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરતા અને મને વિશેષ આનંદ છે કે અહીંયા આજ મોહાળે આવો મંગલ પ્રસંગ છે. ચારણ તરીકે એક ભાણેજ તરીકે આપ સૌને વિનંતી છે કે મોહાળ કૃષ્ણ પરમાત્માને આ તો આયરની કરેલી અરજી છે, બાકી મારા માધવની મરજી છે. એ ન્યાયે છૈયા પરિવારને આમાં જે સેવા આપી રહ્યા છે સ્વયંસેવક ભાઈઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શરીરની હાજરીથી કે દૂર બેહીને આ કથા માટે જેણે કામ કર્યું છે, ચિંતા કરી છે, અને મુખ્ય યજમાન રાજસિંહ મામા અને સંતોકબેનને પુનઃ એક વખત તાળીઓથી વધાવી લઈ અને પછી હાવ
દેહી ઘીના બારાડીના બરના, કેમ કે કલ્યાણપુર અહીંથી ચાલુ થાય અને મારા ગામ પાસે પૂરું થાય પછી હર્ષદ માતાજી. એટલે બારાડીના બરનું આ કાનપર શેરડીથી આવી કથાનો, ભગવાન કાનાની આ કથાનો પ્રારંભ થાય છે. એનો વિશેષ રાજીપો છે. એક ચારણ તરીકે અંગત આનંદ પણ એટલા માટે છે કે મામાનું ઘર કેટલે તો કે દીવા બરે, એટલે અહીંથી આ દીવડો પ્રગટે અને દીવડો દ્વારકાના જગત મંદિરમાં આરતીમાં પહોંચે એવી આ ચામુંડાને પ્રાર્થના કરતા જગદીશ ગઢવીના જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે ભોજન પ્રસાદને ન્યાય આપી અને બધા અહીંયા ફરીથી 2:30 વાગે ઉપસ્થિત થઈ 3 વાગે દીપ પ્રાગટ્ય થાય અને એ સાથે જ આજના પ્રથમ દિવસના બીજા સત્રની કથા આપણે શ્રવણ કરશું. આપણે સૌ સમજીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે ગામના મંદિરેથી દેવાલયથી દર્શન કરી અને ડીજેના તાલે અને હમણાં અહીંયા જે મંડળી હતી એ મંડળી કીર્તનની એવી છોળ બોલાવી અને ભગવાન દ્વારકાધીશનો રાજીપો વ્યક્ત કરતા કરતા આપણે આ પ્રસંગ સ્થાન સુધી પહોંચ્યા છે. ત્યારે બારો અવાજ ગળાઈ ચડાય અને તમારા કાન સુધી ગેબી ધ્વનિના માધ્યમથી આ ગોવિંદ ગાથા શ્રવણ કરવા માટે આપણે સૌ બરોબર બપોરે 2:30 વાગ્યે, રાયદે મામા 2:30 વાગ્યા ને, 2:30 વાગે અહીંયા ઉપસ્થિત રહેવાનું અને 3 વાગે દીવડો પ્રગટે અને સાથે જ દામોદરજીના વાંગમય સ્વરૂપનું દર્શન કરવા કૃષ્ણ ભગવાન આવે. હામૈયામાં હમણાં જ હું જે વાત કરતો હતો એ જ વાત કુદરતી બહુ રાજીપાથી રાયદે મામાએ કીધી કે શોભાયાત્રામાં, પોથી યાત્રામાં, આપણી આમંત્રણ યાત્રામાં જે નામ દઈ ભગવાનને વધાવવા માટે બધાય જોડાઈ ગયા. પણ બહેનો, દીકરીઓ, માતાઓ, બાળાઓ અહીંથી એક દ્વારકાધીશનો એક એવો મહારાસ, અહીંથી ભગવાન માધવની અરજી થાય અને અહીંથી ગેબી ધ્વનિના માધ્યમથી બહેનો દીકરીઓ રાસ લે ત્યાં સુધી ભાઈઓ, યુવાનો, વડીલો, બાળકો અને મિત્રો એ બધા ભોજન પ્રસાદને ન્યાય આપે. જમણવાર ચાલુ થઈ ગયો ભાઈઓ માટે. બહેનો દીકરીઓ અહીંયા રાસ લઈ શકે છે, આનંદ કરે, ભગવાનના વધામણા લે. જય માતાજી, જય દ્વારકાધીશ. આભાર. મળીએ 2:30 વાગે પાના નંબર 5 ઉપર. જય માતાજી.